7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઝાડવડ ગ્રામ પંચાયતમાં મુવાડી ફળિયામાં રોડ રસ્તા અને શમશાના કામોમાં કરોડોના કૌભાંડો આક્ષેપ થયો છે, ત્યારે જાગૃત નાગરિકો વારંવાર અરજી કરવા છતાં તંત્રના ખાડા કાન હોય તેવું દેખાઈ રહ્યું છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ઝાડવડ ગ્રામ પંચાયતમાં મુવાડી ફળિયામાં રોડ રસ્તાના કામમાં અને સ્મશાનમાં કામમાં કરોડોનું કૌભાંડ થયું છે, ત્યારે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર અરજીઓ કરવા છતાં તંત્રના આંખાડા કાન હોય તેવું લાગી રહ્યું છે। વહીવટી તંત્રનું પેટનું પાણી પણ હલતું નથી અને આ ભ્રષ્ટાચાર પૂર્વ કેબિનેટ મંત્રીના વિસ્તારનું છે। જાનવડના મુવાડી ફળિયામાં સંજેલીથી ગોઠી જતા રસ્તાથી આંગણવાડી થઈને પ્રાથમિક શાળા પર જતા રસ્તા પર દબાણ મામલતદારને વારંવાર અરજીઓ કરવા છતાં તંત્ર ધ્યાન આપવામાં આવતું નથી। રસ્તો ખુલ્લો કરી વાહનોનું અવરજવર કરવામાં આવે છે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। જો જાનવડથી મુવાડી ગ્રામ પંચાયતની ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવે તો મોટા પાયે કૌભાંડ નીકળે એવી સંભાવના વર્તાઈ રહી છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે। જાનવડ પંચાયતના કાર્યક્ષેત્રમાં કોઈપણ જાહેર સ્થળે શૌચાલય છે જ નહીં। માળ ફળિયામાં, ડામોર ફળિયામાં સીસી રોડ બનેલા નથી અને રોડનું કામ ઓનલાઈન બોલે છે, ત્યારે આવા અનેક રોડમાં કૌભાંડ જોવા મળે છે। અનેક યોજનાના નામે સરકાર સહી સલામતના ગાના ગાઈ રહી છે, તો ભ્રષ્ટાચાર ક્યાંથી તે પણ એક સવાલ છે। મીડિયા મિત્રો દ્વારા મુલાકાત પછી તંત્ર દ્વારા તપાસ કરવામાં આવશે કે ભીનું સંકેલી લેવામાં આવશે તે આવતા એપિસોડમાં જોતા રહો। રિપોર્ટર નિલેશ વસૈયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા। જિલ્લાની સંતરામપુર તાલુકાની અંદર જાનવડની ગ્રામ પંચાયતની અંદર જાનવડની મુવાડી ગામે ઘાટના કામે વારંવાર ગ્રાન્ટ વપરાયેલી છે, છતાં પણ આ સ્થળ પર ગ્રામજનો અમે જણાવ્યું છે કે આજ દિન સુધી હજી સ્મશાનનું કામ થયેલ નથી। તો આપ જોઈ શકો છો વારંવાર અરજી કરવા છતાં પણ આ સ્મશાનનું કામ થયેલ નથી ને હજી કોઈ થતું બી નથી। કોઈ અધિકારી પણ તપાસ કરતા નથી। મહીસાગર જિલ્લાની અંદર સંતરામપુર તાલુકોમાં જાનવડ ગ્રામ પંચાયતની અંદર જાનવડની મુવાડી ગામે પાકા રસ્તાથી આંગણવાડી સુધીના સીસી રસ્તાના કામો વારંવાર ગ્રાન્ટો વપરાઈ ગયેલ છે, છતાં પણ આજ દિન સુધી રસ્તાનું કામ થયેલ નથી। સ્થળ ઉપર તમે આ જોઈ શકો છો, છતાં પણ અમે વારંવાર મામલતદારશ્રીને પણ વારંવાર અરજીઓ કરી છતાં પણ મામલતદાર સાહેબ પણ ધ્યાને લેતા નથી।